નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર ચેપ્ટર 14 નો આગળનો ટોપિક જોઈએ. આપણે છેલ્લે સરળ આવર્ત ગતિ અને આવર્ત ગતિ વિશે વાત કરી હતી. આવર્ત ગતિ છે ને એટલે ગતિનું પુનરાવર્તન થતું હોય, અને સરળ આવર્ત ગતિ છે એ કોઈ પણ મધ્યમાન સ્થાન નિયત બિંદુની આસપાસ અથવા આગળ પાછળ ગતિ કરતું હોય. રેડી? તો આપણે આજે એમાં સરળ આવર્ત ગતિ વિશે વાત કરવાની છે. સવારની સરળ આવર્ત ગતિ કરતા કણના જુદા જુદા સમય સ્થાન આલેખ દોરી સમજાવો. તો સરળ આવર્ત ગતિ પદાર્થ કરતો હોય તો એનો ધારી લઈએ આવર્તકાળ ધારો કે t છે, તો આપણે જુદા જુદા સમય 0 થી t સુધીમાં અલગ અલગ ભાગ પાડી દઈશું અને એના અલગ અલગ સમય કણ કયા સ્થાને છે એ આલેખ દોરીને સમજાવવાનું છે. પહેલી વાત તો જો પદાર્થ સરળ આવર્ત ગતિ કરતો હોય તો એનો આવર્તકાળ અચળ હોય એ બદલાય નહીં. રેડી? પછી અલગ અલગ સ્થાન આપણે દોરીને જો ચેક કરીએ. પહેલા t બરાબર 0 સમયે કણ નું સ્થાન ધારી લઈએ. ધારો કે આપણે અહીંયા ધારો કે વચ્ચે મધ્યમાન સ્થાન છે, બરાબર? આ બે છેડાના આ માઈનસ a અને આ પ્લસ a સ્થાન છે. આ બાજુ માઈનસ a આવે x અક્ષ ઉપર, આ બાજુ x અક્ષ ઉપર પ્લસ એના વચ્ચે છે એ મધ્યમાન સ્થાન છે. રેડી? હવે આ 0 કેવા છે મધ્યમાન સ્થાન હોય તો x બરાબર 0. હવે t બરાબર 0 સમયની વાત કરીએ. t બરાબર 0 સમય ધારો કે કણ અહીંયા છે, કણ અહીંયા છે તો t બરાબર 0 સમયે કણનું સ્થાન પ્લસ a ઉપર છે. લખીએ t બરાબર 0 સમયે કણનું સ્થાન ક્યાં છે? પ્લસ a પર છે. રેડી? તો દર્શાવી દીધું. આ પ્લસ a, x બરાબર, આ x બરાબર 0, આ x બરાબર માઈનસ a, x અક્ષ ઉપરના અંતરો. t બરાબર 0 સમયની વાત કરી. t બરાબર 0 સમયે કણ ક્યાં છે? x બરાબર પ્લસ a ઉપર. હવે કણ અહીંયાથી આ બાજુ આવશે તો આખો એક આવર્તકાળ, એટલે કણ અહીંયાથી ગતિની શરૂઆત કરે તો પાછો અહીંયા આવે તો એક આવર્તકાળ કહેવાય. એટલે એક દોલન પૂરો કરવા માટે લાગતો સમય. તો આપણે કણ અહીંયાથી અહીંયા પહોંચે તો કેટલો સમય લાગે? t/2. પાછો અહીંયા આવે તો બીજો t/2, એટલે આખો t/2 + t/2 t થઈ ગયો. તો કણ અહીંયાથી અહીંયા પહોંચે કેટલો સમય લાગે? જો અહીંયા કણ અહીંયા છે, અહીંયા બે ભાગ છે, અહીંયાથી કણ આમ જાય છે, પાછો આમ આવે છે, ત્યારે t સમય લાગે છે. શરૂઆતમાં 0 થી લઈને t સમય લાગે છે આ બાજુથી અહીંયા આવે ત્યારે. તો અહીંયા પહોંચે ત્યારે અડધો સમય લાગવો જોઈએ t/2. તો અહીંયા પહોંચે ત્યારે એનો અડધો લાગવો પડે t/4. તો કણ અહીંયાથી અહીંયા પહોંચે ત્યારે કેટલો સમય લાગે? t/4. તો હવે t/4 સમય કણનું સ્થાન ક્યાં હશે? અહીંયા હશે 0 ઉપર x બરાબર. તો લખી દો t બરાબર t/4 સમયે કણનું સ્થાન 0 પર છે. એટલે x બરાબર 0 એટલે અહીંયા આવશે મધ્યમાં. રેડી? x બરાબર 0 લખીએ તો પણ ચાલશે. x બરાબર 0 પર છે. રેડી? કણ અહીંયા આવી ગયો તો એનો દોરીએ આકૃતિ. અહીંયા પ્લસ a, અહીંયા 0, અહીંયા માઈનસ a. કણ અહીંયા આવી ગયો t બરાબર કેટલા સમય? t/4 સમયે કણ આવી ગયો છે 0 ઉપર. ઓકે? કણ અહીંયા આવી ગયો. હવે પાછો t/4 સમય વધારીએ એટલે પછી કણ અહીંયા આવશે t/2 સમયે. તો t = t/2 સમયે કણનું સ્થાન શું છે? x બરાબર -a અથવા -a પર છે. -a પર એટલે કણ અહીંયા આવી જશે આગળ. ધીમે ધીમે કણ આમ ગતિ કરે છે તો અડધું અહીંયા t/4, તો બીજું t/4 એટલે કુલ થઈ t/2 એટલે અહીંયા કણ પહોંચશે. આ પ્લસ a 0 અને આ માઈનસ a. t બરાબર t/2 t બરાબર t/2 સમયે કણ ક્યાં આવી ગયો હશે? -a પર.
કોણ અહીંયા પહોંચી ગયો. હવે આગળ પાછો t/4 સમય વધારે તો અહીંયાથી કોણ આમ પાછો વળી જશે તો અહીંયા આવી જશે. તો ઈ t/4 એકવાર, t/4 બે વાર અને પાછો આમ જાય તો t/4 ત્રીજી વાર, તો 3t/4. તો t બરાબર 3t/4 સમયે કોણનું સ્થાન પાછું ક્યાં હશે? 0 ઉપર. x બરાબર 0 પર છે. રેડી? કોણ પાછો 0 ઉપર આવી ગયો હશે તો બતાવી દઈએ. અહીંયા પ્લસ છે, અહીંયા 0 અને અહીંયા માઈનસ છે. t બરાબર 3t/4 સમય. રેડી? તો કોણ ક્યાં પાછો આવી જાય છે? 0 ઉપર આવી જાય છે. પહેલા કોણ a થી શરૂ કર્યો, 0 ઉપર આવ્યો, 0 થી પાછો a ઉપર આવ્યો, a થી પાછો 0 ઉપર ગયો, પાછો a ઉપર આવે એટલે એક આવર્તકાળ પૂરો થઈ. કુલ કેટલો સમય લાગે? t સમય લાગે. તો વાત કરીએ t બરાબર t સમય કોણનું સ્થાન છેલ્લું t બરાબર t સમયે કોણનું સ્થાન ક્યાં હશે? પ્લસ a પર છે. તો પ્લસ a ઉપર હશે તો જો કેવી રીતે આ પ્લસ છે, અહીંયા વચ્ચે 0 અને અહીંયા માઈનસ છે. તો t બરાબર t સમય. રેડી? t બરાબર t સમય કોણ ક્યાં આવી ગયો છે? તો કે પાછો અહીંયા a ઉપર પાછો આવી ગયો હશે. તો જ્યાંથી ગતિની શરૂઆત કરી હતી ત્યાંથી આપણે જોઈ લો અહીંયા પહોંચતા t/4 સમય લાગ્યો, પાછો અહીંયા પહોંચતા પાછો t/4 સમય લાગ્યો, પાછો અહીંયાથી અહીંયા પહોંચતા t/4 અને પાછો t/4, 4t/4 કુલ સમય. એટલે 4 ઉડીએ કુલ આવર્તકાળ કેટલો થયો? t. રેડી? તો કોણને અહીંયાથી ગતિ કરી અને પાછું એક દોલન પૂરું કરીને અહીંયા પહોંચતા કેટલો સમય લાગે છે? t/4. તો આપણે આમાં લખી શકીએ કે સરળ આવર્ત ગતિ કરતા કણનો આવર્તકાળ કેટલો છે? t છે. સરળ આવર્ત ગતિ કરતા કણનો આવર્તકાળ t છે. રેડી? આવર્તકાળ કેટલો છે? t છે. આવર્તકાળ હંમેશા ફિક્સ રહેશે. એક દોલનનો આપણે t રાખશું. આખા ચેપ્ટરમાં આવર્તકાળ આપણે કેટલો લેશું? t. તો અડધું દોલન પૂરું કરતા t/2, અડધાનું અડધું પૂરું કરતા t/4 સમય લાગે. તો અડધાનું અડધું એટલે એવા 4 કરીએ તો એક આખું થઈ જાય, તો કુલ સમય થઈ જાય t. 4t/4 એટલે t સમય લાગશે. ઓકે? તો આ થઈ ગઈ આવર્તકાળ વિશે વાત. જુદા જુદા સમયે કોણ કયા સ્થાને હશે તો આ એની વાત કરી આપણે. હવે આગળ જુઓ. હવે આપણે કહીએ કે જો આવર્તકાળ t હોય તો કોણનું દરેક t/4 સમય મેં સ્થાનમાં દર્શાવેલ t/4 સમય પછી અહીંયા હશે, પછી t/4 અહીંયા હશે, પછી અહીંયા હશે, પછી અહીંયા હશે. તો આવર્તકાળ t છે અને કોણનું દરેક t/4 સમયે સ્થાન દર્શાવ્યું છે. હવે આપણે આલેખ દોરીએ. x વિરુદ્ધ t સ્થાનાંતર વિરુદ્ધ સમયનો અલગ અલગ સમય કેટલું સ્થાનાંતર થાય છે તો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરીએ. જો હવે સરળ આવર્ત ગતિ કરતા કણનો સ્થાનાંતર એટલે x of t વિરુદ્ધ સમય. સ્થાનાંતર વિરુદ્ધ સમય એટલે x વિરુદ્ધ t નો આલેખ. જો x વિરુદ્ધ t નો આલેખ દોરીએ તો અહીંયા સમય લઈ લઈએ, અહીંયા x સ્થાનાંતર લઈ લઈએ આ ઉગમ બિંદુ. તો જો આપણે ભાગ પાડી દઈએ. આ લઈ લો 0 થી t/4 સમય, કેમ કે t/4 સમય આપણે સ્થાન દર્શાવ્યા છે. રેડી? તો આ થઈ ગયું t/2 સમય, આ થઈ ગયો 3t/4 સમય અને અહીંયા થઈ જશે
t સમય. તો એક આવર્તકાળ માટે આપણે દર્શાવીએ ગ્રાફ. તો જો સરળ આવર્ત ગતિનો ગ્રાફ કેવો આવે, તો કોઈ પણ પદાર્થ સરળ આવર્ત ગતિ કરતો એને ઓળખવું હોય તો આ ગ્રાફ આના જેવો મળવો જોઈએ. તો જુઓ, પહેલા કણ ક્યાં છે, પ્લસ એ ઉપર t બરાબર 0 સમય, તો t બરાબર 0 અહીંયા છે, તો અહીંયા લખી દઈએ આ છે પ્લસ એ, તો નીચે હશે એટલું જ માઈનસ એ. તો t બરાબર 0 સમય કણ ક્યાં છે, પ્લસ એ ઉપર. હવે t બરાબર 4 સમય કણ ક્યાં છે, 0 ઉપર, તો કણ t/4 સમય 0 ઉપર આવી જાય. t/2 સમયે કણ ક્યાં છે, માઈનસ એ ઉપર, તો માઈનસ એ એટલે અહીંયા આવી જશે કણ. પછી 3t/4 સમય કણ પાછો 0 ઉપર છે, તો કણ અહીંયા આવી જશે. પછી t સમયે કણ પાછો ક્યાં છે, પ્લસ એ ઉપર, એટલે કણ અહીંયા આવી જશે. આ બધાને હું જોડી દઉં બધા પોઈન્ટને. તો આવો ગ્રાફ મળે. તો ગ્રાફ પ્લસમાં પણ હોય અને માઈનસમાં પણ હોય, બે ભાગમાં ગ્રાફ જવો પડે. અને પછી પાછો પણ આમ ગતિની શરૂઆત થશે તો પાછું આ રિપીટ થશે, તો આટલો ભાગ રિપીટ થાય છે. જે ભાગ રિપીટ થતો હોય એની એક આવર્તકાળ જેટલો હોય એટલે એની તરંગ લંબાઈ લેમ્બડા કહેવાય, એક તરંગ લંબાઈ. રેડી? તો આટલો ભાગ આમાં રિપીટ થશે. આટલા પછી પાછો આ આવશે, કેમ કે પાછો એ ઉપરથી પાછો એ ઉપર આવી ગયો, પાછો આ રિપીટ થશે આગળ. તો આ એક સાયકલ પૂરી થવા માટે જે સમય લાગે એને એક આવર્તકાળ કહેવાય. એનું અડધું t/2, એનું અડધું t/4. રેડી? તો અલગ અલગ સમય કણનું સ્થાન છે અને આ એનો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ આપણે દોર્યો. ઓકે, ચલો આગળ જોવો. ચલો જો, હવે આપણે આવર્તકાળ વિશે થોડીક વાત કરી દઈએ. કણનો આવર્તકાળ આપણે પ્રારંભિક સ્થિતિ અહીંયા લીધી, તો પાછો અહીંયા પહોંચતા t સમય લાગે. જો મેં પ્રારંભિક સ્થિતિ અહીંયા લીધી હોત તો કણ અહીંયાથી આમ જાત, પાછો આમ જાત, પાછો અહીંયા અત્યારે એક દોલન પૂરું થાત, તો એમાં તે t સમય લાગે. તો કણનો આવર્તકાળ પ્રારંભિક સ્થિતિ કઈ છે એના ઉપર આધાર નથી લાગતો, કારણ કે એ કેવો છે, અચળ છે. એક સાયકલ પૂરી થાય એને જ એક આવર્તકાળ કહેવાય. તો 0 ઉપરથી શરૂ કર્યો તો 0 અહીંયાથી, આ લેખ અહીંયાની જગ્યાએ અહીંયાથી શરૂઆત, આવી રીતના પાછું આવી રીતના. રેડી? તો કણનો આવર્તકાળ એ પ્રારંભિક સ્થિતિ પર આધાર રાખતો નથી. કણનો આવર્તકાળ એ પ્રારંભિક સ્થિતિ પર આધાર રાખતો નથી, કારણ કે કેવો છે, અચળ છે. કારણ કે તે અચળ છે. આવર્તકાળ બદલાતો નથી. આવર્તકાળ હંમેશા કેવો રહે, અચળ. પ્રારંભિક સ્થિતિ આપણે કોઈ પણ લેશું, પણ આવર્તકાળ તો એક સાયકલ પૂરી થવા માટે સરખો જ લાગે. અહીંયાથી શરૂ કરું તોય કોણ અહીંયા 0 થી પછી અહીંયા પહોંચ્યો તો પાછો અહીંયા પહેલેથી શરૂ થાય, અહીંયાથી શરૂ કરત અહીંયા માઈનસ માંથી, તો પણ અહીંયા નીચે પહોંચી જાય. તો આવર્તકાળ તો t જ લાગત. એક સાયકલ પૂરી કરવા માટે લાગતો સમય એને કહેવાય આવર્તકાળ. તો હવે આ કણનો વેગની વાત કરીએ. જો દોલન આવી રીતના લોલક દોલન કરતું હોય અહીંયાથી આમ, તો આમ જાતું હોય, આમ જાતું હોય, આમ જાતું હોય, આમ અલગ અલગ સ્થાન જાતું હોય, તો અહીંયા ઊભું રહી જાય, પછી પાછું આવે, પાછું અહીંયા ઊભું રહી જાય, પાછું આવે. તો આ છેડા ઉપર કણનું વેગ કેવો થઈ જાય, શૂન્ય થઈ જાય, તો જ ત્યાં ઊભો રહી જાય, પછી પાછો આમ આવે, પાછો શૂન્ય થઈ જાય, પાછો આમ આવે. તો વચ્ચે કેવો હશે, મહત્તમ હોય તો જ અહીંયાથી આમ ધક્કો મારી ઉપર લગી જાય, અહીંયાથી આમ જાય. તો સરળ આવર્ત ગતિ કરતા કણનો મધ્યમાન સ્થાને વેગ મહત્તમ હોય અને અંતિમ સ્થાન, અંત્ય બિંદુ એટલે છેલ્લા સ્થાન ઉપર એનો વેગ કેવો હશે, શૂન્ય હશે. તો લખીએ, સરળ આવર્ત ગતિ કરતા કણનો અંત્ય બિંદુઓએ વેગ શૂન્ય અને મધ્યમાન સ્થાને અથવા નિયત બિંદુ એને કહેવાય, અથવા સમતોલન બિંદુએ વેગ મહત્તમ હોય છે. એટલે મારે વેગની વાત કરવી હોય તો અહીંયા મારે વેગ કેવો હોય કણનો, આ બિંદુ પાસે વેગ v મેક્સિમમ હોય અને આ છેડાના બે બિંદુ પાસે વેગ કેવો હશે, v બરાબર 0 હોય કણનો વેગ, અને અહીંયા v મેક્સિમમ હશે કણનો વેગ. છેડાના બે બિંદુઓ પાસે કણનો વેગ મહત્તમ હશે અને મધ્યમાન સ્થાને કણનો વેગ કેવો થઈ ગયો હોય, મહત્તમ, અને છેડાના બિંદુઓ પાસે શૂન્ય. તો
કણનો આવર્તકાળ પ્રારંભિક સ્થિતિ પર આધાર રાખતો નથી, કારણ કે એ કેવો છે, અચળ છે. તમે ગમે ત્યાંથી શરૂ કરો, એક સાયકલ પૂરી થવા એક આવર્તકાળ એટલે t જેટલો જ સમય લાગશે. પછી આપણે જોયું સરળ આવર્ત ગતિ કરતા કણનો અંત્ય બિંદુ હોય એ વેગ કેવો છે, શૂન્ય, અને મધ્યમાન સ્થાને મહત્તમ છે. ચલો જુઓ હવે સરળ આવર્ત ગતિ છે એમાં સ્થાનાંતરનું સૂત્ર આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું. શું હતું? સરળ આવર્ત ગતિ કરતા કણના સ્થાનાંતર નું સૂત્ર x of t બરાબર જોયું તું a cos omega t plus phi a. આ જે સૂત્ર છે એમાં જે a કંપ વિસ્તાર ઓમેગા અને phi એ સરળ આવર્ત ગતિની લાક્ષણિકતા નક્કી કરે કે કેવી હશે એ હમણાં ચેક કર્યું. સરળ આવર્ત ગતિની લાક્ષણિકતા નક્કી કરે છે. રેડી? સરળ આવર્ત ગતિ કરતો કણ હોય એનું સ્થાનાંતરનું સૂત્ર આપણે કાલે ભણી ગયા. આ સરળ આવર્ત ગતિ કરતા કણના સ્થાનાંતરનું સૂત્ર છે. એમાં આવેલા a ઓમેગા અને phi એ સરળ આવર્ત ગતિની લાક્ષણિકતા એટલે ક્યાંથી શરૂ થશે, કેટલી હદ સુધી જશે, એ બધી નક્કી થશે આ ત્રણ પેરામીટર ઉપરથી, a ઓમેગા અને phi પરથી. તો જુઓ કેવી રીતે સૂત્ર શું છે. આપણો સવાલનો જવાબ પૂછાય કે સરળ આવર્ત ગતિ કરતા કણના જુદા જુદા સમય સ્થાન આલેખ દોરી સમજાવતો. જુદા જુદા સમય સ્થાન અને આ એનો આલેખ, અને આપણે એની અંદર થોડીક જે બે ત્રણ પોઈન્ટ હતા એ જોયા. અહીં આપણો સવાલનો જવાબ પૂરો. હવે આગળની થોડીક નોંધનીય બાબતો કે આ ત્રણ વસ્તુ કેવી રીતના નક્કી કરે. તો જો x of t સૂત્ર શું છે, a cos omega t plus phi આ સૂત્ર છે સ્થાનાંતરનું અલગ અલગ સમયે. તો જો આ સૂત્ર આપણે કોઈ પણ કણનું આપ્યું હોય સ્થાનાંતરનું અલગ અલગ સમયે, તો એ સરળ આવર્ત ગતિ કરે છે એવું કહી શકીએ આ સૂત્ર ઉપરથી. આના જેવું સૂત્ર ઉપડે, એને sin ફંક્શન હોય તો પણ ચાલે. cos છે પ્લસ છે, તો જો cos પ્લસ ઉપરથી શરૂ થાય મેક્સિમમ, તો ઉપરથી શરૂ થયું. જો અહીં માઈનસ લગાડી દઉં ને તો અહીંયાથી શરૂ થાય નીચેથી. અને અહીં sin હોય પ્લસ હોય તો અહીંયા 0 થી શરૂ થાય. જો આવી રીતના પ્લસ cos વિધેય હોય તો એનો ગ્રાફ આવો હોય, ઉપર મેક્સિમમ થી શરૂ થાય આવી રીતે. અને માઈનસ cos હોય તો એનો ગ્રાફ આવો હોય, નીચે મેક્સિમમ થી શરૂ થાય, યાદ રાખજો. અને પ્લસ sin વિધેય હોય, sin સ્થાનાંતર sin સ્વરૂપમાં આપ્યું હોય આપણને, તો એનો ગ્રાફ 0 થી શરૂ થાય, પ્લસ હોય તો ઉપર જતો હોય. અને માઈનસ sin આપ્યો હોય તો 0 થી sin 0 થી શરૂ થાય અને માઈનસ હોય તો નીચે તરફ જતો હોય. આવી રીતના પ્લસ હોય તો cos હોય તો પ્લસ મેક્સિમમ, માઈનસ હોય તો માઈનસ મેક્સિમમ. sin હોય તો હંમેશા 0 થી શરૂ થાય અને પ્લસ હોય તો ઉપર જાય, માઈનસ હોય તો નીચે તરફ જતો હોય. ઓકે, તો આ હતા cos અને sin સ્વરૂપના વિધેયના ગ્રાફ. હવે આપણે આમાં થોડીક વાત કરીએ કે કોઈ પણ સરળ આવર્ત ગતિ એ આમાં કેવી રીતના આપણે નક્કી કરી શકીએ સૂત્ર ઉપરથી. તો આમાં જો આપણે આનું ઉદાહરણ લઈએ, t બરાબર 0 સમયે મેં કણનું સ્થાનાંતર કેટલું હતું, પ્લસ a જેટલું સ્થાનાંતર હતું નિયત બિંદુથી. તો x બરાબર 0 સોરી t બરાબર 0 સમયે સ્થાનાંતર કેટલું છે, x બરાબર પ્લસ a. રેડી? તો t બરાબર આમાં 0 મૂકું તો x બરાબર કેટલું હોવું જોઈએ, પ્લસ a. તો મૂકીએ અહીંયા પ્લસ a cos, અહીંયા 0 મૂકું તો અહીંયા વધે phi, a કેન્સલ, તો cos phi બરાબર શું મળ્યું, 1. તો cos phi કેટલું હોય તો 1 થાય. તો phi is equal to cos ની કિંમત 0 હોય તો 1 થાય, 2 pi 4 pi. તો આ મને મળી phi ની કિંમત. તો આપણે 0 લઈએ, બધી એક જ છે. તો phi મને કેટલું મળ્યું, 0. તો પ્રારંભિક કળા કહેવાય phi, એટલે આપણે વાત કરી છેલ્લા લેક્ચરમાં, phi ને કહેવાય પ્રારંભિક કળા. જો કણ 0 સમયે પ્લસ એ ઉપર હોય તો એની પ્રારંભિક કળા કેટલી, 0. તો આની આ પ્રારંભિક કળા કેટલી છે, phi બરાબર 0 હું કહી શકું, કેમ કે 0 સમય એ પ્લસ એ ઉપર છે. જો પ્લસ એ ઉપર હોય તો પ્રારંભિક કળા 0. જો 0 t બરાબર 0 સમય કણ મેં અહીંયાથી શરૂઆત કરી હોત, અહીંયાથી આમ ગતિની, તો એની પ્રારંભિક કળા કેટલી, તો આપણે એ પણ ચેક કરીએ. t બરાબર 0 સમયે કણ જો x બરાબર 0 ઉપર હોય તો પ્રારંભિક કળા કેટલી, તો x બરાબર 0 મૂકી દઉં તો t બરાબર 0, a cos phi વધે
એ છેદમાં આવી જાય તો cos phi બરાબર શું થઈ જાય 0 તો cos 0 ક્યાં હોય pi/2 તો phi મને મળ્યું pi/2 તો જો 0 થી હું શરૂ કરત તો phi કેટલું હોત pi/2 તો આ સૂત્ર શું અહીંયા આવી ગયું હોત sin લખો વળત આપણે હમણાં જોઈ ગયા તો આ અલગ અલગ આપણે a ઓમેગા અને phi એની કિંમત ઉપરથી આપણે કર્ણનું ગ્રાફ ક્યાંથી શરૂ થતો હોય સરળ આવર્ત ગતિ એ જોઈ શકીએ જો cos હોય પ્લસ cos હોય તો અહીંયાથી શરૂ થતો હોય માઈનસ cos હોય તો અહીંયાથી શરૂ થતી આવર્ત ગતિ પ્લસ sin હોય તો અહીંયાથી આ બાજુ જતો હોય માઈનસ sin હોય આ સ્થાનાંતર sin અને માઈનસ તો અહીંયાથી આ બાજુ જતો હોય તો અલગ અલગ હતી આવર્ત ગતિ કે કયા બિંદુએથી શરૂ થાય તો એનું સૂત્ર કયું આવી અહીંયાથી શરૂ થાય તો પ્લસ cos વાળું સૂત્ર આ વાપરવું માઈનસ લગાડી દો તો અહીંયાથી આવર્ત ગતિ શરૂ થતી હોય sin પ્લસ હોય તો જમણી બાજુ આ ઉગમ બિંદુથી અને માઈનસ હોય તો ડાબી બાજુ તો આ અતિ સરળ આવર્ત ગતિ વિશેની ચર્ચા આ મોસ્ટ ટાઈમ લેક્ચર છે આ બેઝિક છે બધી માહિતી આના ઉપરથી પછી આગળ ચેપ્ટરમાં આવશે તો સંપૂર્ણ લેક્ચરની તૈયારી કરી નાખો આવતા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરીથી મળીશું થેન્ક યુ